अर्यम सिद्धार्य उच्चाय सावय संबद्धम प्राणम चरणम च कवो निपय नवगम परमतत्तम। आसन्न उपकारी सर्व तीर्थपति परमात्मा महावीर देव की आज्ञा थी भगवान गौतम गणधर राजगृही नगरी में पधार्या छे। श्रेणिकादी भव्यजनोनी सामे धर्मोનું રહસ્ય બતાવી રહ્યા છે। ધર્મનું રહસ્ય એક જ છે, ચિત્તને સ્થિર કરવું। ચિત્ત સ્થિર થાય એટલે એમાં આત્મા પ્રતિબિંબિત થાય, આત્મદર્શન થાય એટલે પરમાત્મા દર્શન। ચિત્તની ચંચળતા જ બધા કર્મ બંધનનું કારણ છે, સંસારના પરિભ્રમણનું પણ કારણ છે। ચિત્તને પારાની જેમ બાંધવું પડે। પારો સહેલાઈથી બંધાતો નથી, ઉસ્તાદ હોય જ પારાને બાંધી શકે, બાકી તો સહેજ ગરમી લાગી નથી કે પારો ઉડ્યો નથી। રાગ દ્વેષની ગરમી લાગી નથી કે મન ચંચળ થઈ ગયું નથી, મને ઉડાવડું કર્યું નથી। ઉડાવડું કરતા મનને સ્થિર કરે છે નવપંચી। નવપંચીમાં સહજ એ પ્રભાવ છે, તમે એના આલંબનને પકડો એ તમારું ચિત્ત સ્થિર થતું જાય। જેમ અમુક ઔષધનો પ્રભાવ જ હોય છે, પારામાં પડે ને ફૂટાય એટલે મારું સ્થિર થતો જાય। કોઈ ચમત્કાર નથી હોતો, મેં એના મેં ગુણ દત્તો ને કર્યો એવું નથી। નવપંચી સ્વયં સ્થિર છે, ધ્રુવ છે, શાશ્વત છે, માટે જ એમનું આલંબન આપણને ચિત્તની સ્થિરતા આપે છે। જે પોતે ચંચળ હોય એ આપણને શું સ્થિરતા આપે? દુનિયાના બધા જ સંકટ મનના કારણે જ આવે છે। મન સ્થિર થઈ જાય, નિર્મળ થઈ જાય તો કોઈ આફત કે સંકટ આવતું જ નથી। આ બધા જે છે ને અલગ અલગ તરંગો જ છે, એને ખેંચનાર હોય તો આવે, ખેંચનાર ના હોય તો ના આવે। સાહેબ એવું કહેશું તો ભગવાનને કષ્ટ અને સંકટ કેમ આવે? ભગવાનને પણ કષ્ટ અને સંકટ આવે ને તો શું એનું મન સ્થિર રહેતું? ભગવાન નતા ત્યારે, ભગવાન થયા પછી નહીં। મહાવીર સ્વામી આવ્યા ને, હે મહાવીર સ્વામી કેવું જ્ઞાન થયા પછી આવ્યું ને, એને આશ્ચર્ય ગણ્યું કે નહીં? તો સાહેબ આવ્યા આશ્ચર્ય તો અનંતા થયા હશે ને? આશ્ચર્ય ગણ્યું કે નહીં? પહેલી વાત આશ્ચર્ય, હા આશ્ચર્ય એટલે કે મન ઉપર સંકટ નથી કારણે કયા પૂર્વભાવના બાહ્ય શરીર ઉપર આવ્યું છે। અશાતા વિધિનો ઉદયનો હોવા છતાં પણ પીડા નથી થતી। એવા પણ કોઈ કર્મ પૂર્વભાવના કોઈ કર્મના કારણે આવ્યું હશે તો કર્મ તો એમના પૂરા થઈ ગયા છે।
માટે આશ્ચર્ય છે ને વગર કર્મ આવ્યું એ વાદળા ન હોય વરસાદ પડતો કેવું લાગે એના જેવું ભગવાનની તો ભગવાનની જન્મસ્થ અવસ્થામાં જ્યારે આપણા જેવા હતા ત્યારે તકલીફ આવી છે તો ત્યારે એમનું પણ મન અસ્થિર હતું હે તો ભગવાનનું પણ મન ત્યારે અસ્થિર હતું જે હતું ને એના કારણે સંચિત થયેલું ભોગવવું પડે ને ત્યારે નતું પણ પહેલા હતું ને સ્ટોકમાં હોય તો પૂરું કરવું પડે ને ચિત્ત અસ્થિર ન થાય તો કર્મ બંધ ન થાય દ્રૌપદીનું આલંબન જે પકડી લે એનું બધું બદલાઈ જાય તો સાહેબ જે વખતે આપણે કોઈ આરાધના કરતા હોઈએ અને એમાં ચિત્ત સ્થિર હોય તો સાહેબ ત્યારે શું કર્મ અટકી જાય ત્યારે કર્મ અટકી જાય ચોક્કસ પણ એવું થતું જ નથી ને ક્ષણવાર થાય ત્યારે અટકેલું હોય આ બધું બે ઘડીનું સદમસ્તના મનની સ્થિરતા તો બે ઘડી છે ને જ્યારે તમે સ્થિર પહોંચે સ્થિર હોય નહીં ને બે ઘડી સ્થિર થઈ જાય તો પછી બધા કર્મ સમાપ્ત જ થઈ જાય એટલે કે કોઈનો ઉકાર જીરો સંતોષ મળે સંસાર સાગર અવતારી તરફ સામર્થ્ય યોગનો નમસ્કાર પરિપૂર્ણ તન્મય થઈને થયેલો નમસ્કાર ધ્યેય અને ધ્યાતા જ્યારે એક થઈ જાય ને ધ્યાતા ધ્યેય ધ્યાન એક થાય એટલે બધી ગરબડ બંધ થઈ જાય તો પ્રભુરૂપ થઈ જાઓ પછી સંસારમાં બધું તમારે નીચે જ આવી જાય છે કોઈ તમારા ઉપર ચડી બેસે નહીં સરકારી અમલદારને બતાવતા માણસ વિચાર કરે ચાલુ માણસ માથામોડી કરી દે સરકારી અમલદાર જોડે ના કરે કેમ સરકાર સાથે નિકટનો સંબંધ છે એમાં આપણે નવપંચી સરકાર છે એમની સાથે નિકટનો સંબંધ થાય એટલે કર્મ તરંગો આપણાથી દૂર ભાગે મહારાજા શ્રી બાળ દ્રૌપદીના પ્રભાવથી જ અકલ્પિત વૃદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ મેળવી રહ્યા છે એક પછી એક કેટલું ઝડપથી એમ ચોમાસામાં ચાલુ છે કારણ કે છેલ્લું લગ્ન અષાઢી બીજનું હતું એ તો પતી ગયું હવે આ ક્યારે ગઈ ગયા નોંધ કરતા નથી પહોંચ્યા સીધે સીધા અને 6 એવી એ સમસ્યા 5 દીકરીઓની એક પછી એક
પૂરી કરતા ગયા. મનવંચીય ફલ હોય. પહેલો જ જુઓ કઈ રીતે નવપદનું ધ્યાન જેના હૃદયમાં છે, નિશ્ચય એ શ્રેષ્ઠ મનુષ્યની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. બીજી ગેજાવરમાં શંકોવાળ, બીજી જે જૂઠી દુનિયાની માયા છે એને તમે ના જમો. બસ હાલ એટલે ખોટું. અર્યંત દેવ સુસાહુ ગુરુ નમ્મતુ દયા વિશાલ મત્તુત્તમ અવકાર પર અવર્ણ શંકોવાળ આપી દીધું. શ્રેષ્ઠતમ દેવગુરુ ધર્મ અને નવકાર આ ચાર મળી જાય પછી દુનિયામાં કોઈની જરૂર નથી. બધું જ ભરપૂર થઈ જાય. આ ચાર ભેગા થઈ ત્યાં કોઈ વાતની કમી ના રહે. હવે કે છે પ્રગુણ કર સફલો અપાણ. તારા જીવનને સફળ કર. દેવગુરુની આરાધના કરી, છુપાત દાન આપી, તપ સંયમ એને જીવનમાં ઉતારી તારા જીવનને સફળ કર. ત્રણના પૂર્વી દીધા, ત્રણ સમસ્યાઓ. હવે ચોથી બોલ છે નિપુણા. જીતવ લીવ દિલાવી. જીતવ લીવ દિલાવી. તમારા લલાટમાં જેટલું લખ્યું હોય પૂરું કરે છે. અને મન આપવું ખંચી કરી ચિંતા જાલીમાં પાડી પણ ચિત્તવું ફરી પામી જીતવ લીવ દિલાડી. એ મન તું ખાટા ખાટા કર, ખેંચાખેંચ ન કર. તારી દોડત દોડીથી ખેંચાખેંચીથી કશું થવાનું નથી, કશું મળવાનું નથી. ચિંતાની જાણવા ફસાઈ ન જા. ચિંતા છોડ. આજ સુધી ચિંતાથી કોઈને કંઈ મળ્યું નથી. આપણે એટલું જ મેળવીએ જેટલું લખેલું હોય. એથી વધારે કશું ના મળે. લખ્યા લલાટે લેખ જેટલા એટલું ફળ પામીએ. લલાટમાં જેટલા લેખ લખ્યા હોય એટલું જ મળે, એથી વધારે ના મળે. ચોપડામાં લખ્યું એટલા જ પૈસા મળે ને રમાભાઈથી, તો વધારે મળે. પૈસા માટે બહુ ચિંતા કરે છે. મળવાનું છે, મળવાનું જ છે. તું ચિંતા કરે તો મળવું છે, ન કરે તો મળવા. તો પછી પુરુષાર્થહીન ન બની જાય. પુરુષાર્થ કરવાની ક્યાં ના પાડે છે? ચિંતા કરવાની ના પાડે છે. ચિંતા અને પુરુષાર્થ બે જુદા છે. તમે એક છે. ચિંતા એટલે મળ્યું નથી ને એના બીજા વિચાર કર્યા જ કરવા. આમ કરી શકે તેમ કરશે.
ફલાણું ઢીકણું પૂતળું પુરુષાર્થ તો કરીએ. પુરુષાર્થ આપણે હાથ છે પણ પ્રભુને હાથ છે. ચિંતા કરવાથી કશું મળતું નથી. આજ સુધી કોઈને મળ્યું નથી. એમનું કેવું છે, પ્રશ્ન પૂછે છે કે ચિંતા કરવાથી લલાટે લખેલું હોય, બરાબર, પુરુષાર્થ કરવાથી લલાટે લખેલું હોય તો મળે, ફેરફાર થાય. જેટલું લખ્યું હોય એટલો પુરુષાર્થ સફળ થાય. ચિંતા એક જાતનો પુરુષાર્થ છે ને, ચિંતા બી તો પુરુષાર્થ છે ને. કોઈ પણ વસ્તુ કરી પુરુષાર્થ છે તો ચિંતા એ પુરુષાર્થ છે. ચિંતા એ પુરુષાર્થ નથી, ચિંતા એ ઝાડ છે, બાળે. ચિંતા એ બાળે એટલે પુરુષાર્થ ના કહેવાય. તમને એક વાત કહું, જેના જોર ના હોય ને એ બખાડા કાઢે. હું તો કઈ કરીએ કે નહીં તો બખાડા કાઢે ખાલી, નાડો પાડે ને ઉગારા પડકારા કરે બેઠો બેઠો, બધું ઉભો ના થાય. ચિંતા એનું નામ છે. કઈ વળે નહીં, બેઠા બેઠા આમ કરું તેમ કરું બધું કર્યા કરે. પણ સાહેબ, ચોપડામાં શું લખેલું છે આપણને ખબર નથી, લલાટમાં શું લખેલું છે અરે એટલે કહું છું ને, પુરુષાર્થ કરો પણ ચિંતા ના કરો. તો તમને સમજાવું, જમવાનો પુરુષાર્થ કરો છો કે નહીં? પચાવવાની ચિંતા કરો છો? કઈ જરૂર છે? તમે ચિંતા કરો તો જ પચે. બધી રીતે શાંતિથી જપો ને અને ચિંતા ના કરો ને તો ચિત્ત સ્વસ્થ હોય તો કામે સારું થાય. તો પહેલાં થતું પૂછ્યું થશે કે નહીં, થશે કે નહીં, ફલનું આમ કરશે તો દીકરો આમ કરશે તો તમારા પુરુષાર્થમાં જ ભલે વાત ના થાય. ભણવા બેઠા ને ત્યાં તો આવડશે કે છૂટ્યા કરે. અને પણ માથું હલાવીને બોલ લે તું તારે હાલવું છે તો આવડશે ના કે સાહેબ આવડે તો જ કરવું, કરીશ તો આવડશે ને. નહીં કરે તો નથી જ આવડવાનું, એ નક્કી જ છે. કરે તો ચાન્સ છે 70% આવડવાના, 30% જ ચાન્સ નથી. અહીં ક્યાંય પુરુષાર્થનો નિષેધ નથી. લલાટે લખ્યું હોય એ જ મળવાનું, લલાટે લખ્યું હોય એ જ મળવાનું, તો પુરુષાર્થ કરવાનું લાટમાં લખ્યું એટલું જ મળવાનું છે, કરવાનું છે એમ ના બોલો. હા, મળવાનું હોય તો પુરુષાર્થ હા, એટલે પુરુષાર્થ કરવો જ પડે ને મેળવવા માટે. તો મળે કેટલું તમે સારો એટલું નહીં, લખ્યું હોય એટલું. એટલી ચિંતા ના કરી કેટલું મળશે કેટલું મળશે. જુઓ મોટી પુરુષાર્થ કેટલો બધો કરે છે. આખી પેઢી ચલાવતો એટલે પુરુષાર્થ જબરદસ્ત કરતો હોય, પણ ચિંતા કોણ કરે? શેઠ કરે કે મુનિ? શેઠ. એમ આપણે પુરુષાર્થ આપણો કરવો, આપણે કરવો, અને ચિંતા કરે નવપંચી આપણા શેઠ. આપણે તો પગારના ભાગીદાર છીએ. રોટી કપડા ને મકાન સિવાય કઈ મળતું હોય તો મને આખો દાડો મજૂરી કરો છો ઘરમાં, તમારી ઘરવાળી તો ઘરેડા જ મળે, તમને મળે કોઈ? નવપંચી ચિંતા કેમ કરે? મને શી ખબર? આપે કીધું ને કે નવપંચી ચિંતા કરે. નવપંચી તો કરે જ ને, છોકરા ના કરે. એમનું કામ જ એ છે આપણા બધાની ચિંતા કરવી અને સેટિંગ કરવું. એને બધું ઉપાડી દીધું. જો તમે ગાડી બેહો ને ત્યારે ચિંતા કરો, ડ્રાઈવરને એવું તમને હોય. ડ્રાઈવરને હા, ગાડીનો આખો રસ્તો જતો જાય, ક્યાંય કોઈ વચ્ચે ના આવી જાય, ક્યાંય એક્સિડન્ટ ના થઈ જાય, આ બધું ધ્યાન તમે રાખો.
ડ્રાઈવર નો પછી ડ્રાઈવર જેવા છે, હે નો પછી ડ્રાઈવર જેવા છે. ડ્રાઈવરે છે અને ગાડીના માલિકે છે, ડબલ છે. પોતાની જ ગાડી પોતે ચલાવે ને બધા લઈ જાય ફ્રીમાં. નોપજીની ફીસ એટલી જ, મારી ગાડી બેઠા પછી પાદરા બેહો, ઊંચા નીચા ના તો. દરેકના નવપતજી જુદા, હે દરેકના નવપતજી જુદા, જેમ ડ્રાઈવર જુદા તેમ. આ તો જેનાથી નોપજી જુદા, તમારાથી જુદા જ છે ને. હજી ક્યાં તમે એક થયા જ છો? એમ નહીં, નહીં, આપણા નો પછી જુદા, આપણા જુદા. મારા જુદા, આમના જુદા, એવું ખરું? આ મારો સુરત જુદો, તમારો સુરત જુદો, આપણા બધા સુરત જુદા ને. બધાનો સુરત તો એક જ છે, ઓક્સિજન જુદા છે, એક જ છે, પાણી જુદું છે, બધું એક જ. તો જ ભગવાન શું કરે જુદા હોય? આપવા વાળા બધા કોઈ જુદા ના હોય, તમે એના ભાગ પાડો. ત્યાં કશો ભાગ ના હોય. ભગવાન સ્વંગ આપવા માને છે, ભાગીદારી નથી માનતા. જેને જે આપવાનું પૂરું આપવાનું, પણ બીજો ભાગીદાર નહીં ગાલવાનો. ભાગીદાર એ સૌથી મોટું દુઃખ. કોઈ ભાગીદાર લડ્યા વિના જુદા પડ્યા, છેવટે સંતોષ હોય. પેલું કે પેલો વધારે લઈ ગયું, પેલું કે પેલો વધારે લઈ ગયું. લવપતજી બધા એના એક સાથે છે, અને છતાંય એક અને અખંડ રહે છે, એમાં ભાગ પડતા નથી. તમારી સંપત્તિની જેમ એ જ કહે છે કે ભાઈ તું સીધા છોકરા કરે છે, જેટલું લખ્યું હશે એટલું જ મળશે, એથી વધારે મળવાનું નથી. બહુ તો લખવાની ચિંતા કર. કોરું કપાળ હોય તો લખવાની ચિંતા કર, એ તારા હાથની વાત છે. લખવું એ તો અજૈન મત છે, આપણે જ મત છે. જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. બરોબર, તો બરોબર જ છે ને. કાયદો તો ભગવાનનો જ ચાલે છે ને, એ તમારો થોડો ચાલે છે. આ બધું ભગવાને શું કામ કરવું પડે? આને આ કર્યું, આને કાયદેસર આ કરશો કર્યું, તો આને આ બધું કર્યું. ફળ મળશે. ભગવાને કેમ કરવું પડે છે આ બધું? આને આ કર્યું, આને આ કર્યું, આને આ આપો, આને આપો, આને આવો. હા હા, બધું. આ કમ્પ્યુટરને કેને ખબર પડે છે? કાનો મોબાઈલ નંબર ચાલુ 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 છે, આને લગાવો, આને લગાવો, આને લગાવો, કેવી રીતે ખબર પડે છે? એમ નહીં, એક સાથે લાખો ટીવી ચાલે કે નહીં? કોઈ એકબીજામાં ભેળસેળ થાય છે? એમનો પ્રશ્ન જુદો છે કે નોપજને એવી ચિંતા કરવાની જરૂર છે કે આનો ને આનું આનું બધાનું. હા, જરૂર છે. તમે ન કરો એટલા માટે. અમે ચિંતા ના અમે ન કરીએ એટલા માટે. હા, બિલકુલ. નવપંચીનું એક જ કામ છે, તું મારો પૂરેપૂરો થા. આવી શરત છે, હે? આવી શરત છે નવપતજી. આ તરત છે, બિલકુલ. બોલો. તો પછી બિનશરતી ક્યાં આપે છે? હે? તો આપે કીધું બિનશરતી આપે છે ભગવાન. આ શરત તો છે જ ને. આ શરત તો શરત ના કહેવાય. શરત ક્યારે કહેવાય? બદલામાં કંઈક માંગતા હોય વસ્તુ બરાબર તો શરત કહેવાય. હું તને આટલું આપીશ તો મને આપજે, એ શરત કહેવાય. એ બિન શક્તિ છે ને, શરણાગતિ. આપણે અમે કઈ સોદો નથી કરતા, લે 2 દાડા ઉતારે ત્યાં બેસીશ, બોલ તું શું મને આપીશ? એમને એ જે આપે એ સ્વીકાર. સહજ મળે છો દૂધ બરાબર, માંગ लिया तो पानी, खींच लिया तो खून बराबर.
સહજ મળે છે, બધું પરમાત્માએ આપેલું છે. અને સહજ મળે એ તીવ્ર પાપ કર્મ બંધાવે નહીં. માંગી તાગીને લાવેલું એમાં આસક્તિ વધારે હોય, તીવ્ર પાપ બંધાય. સહજ મળ્યો એમાં આસક્તિ નથી હોતી, બહુ માલિકીનો ભાવ પણ નથી હોતો, કર્મ બધો ચોકી જાય. એટલો ક્લિયર ફિલ્ડિંગ ભરી અને કોઈ છોકરી મળી હોય, એક કોઈ સામે ચાલીને મળી હોય, બેમાં કઈ ફરક પડે? પડે. પેલામાં કેટલી રાત ઊંઘ વગરની ગુજારી હોય, ત્યારે આપણો નંબર લાગશે કે નહીં? બીજું શું છે, તમે જે વસ્તુને પસંદ કરો એ દુનિયામાં તમને સૌથી શ્રેષ્ઠ લાગે, બીજો કોઈ એ ના લઈ જાય એની ચિંતા ઊભી થાય. દુનિયામાં બધું જ શ્રેષ્ઠ છે. ભૂખ લાગે ને એના માટે જે હાજર હોય એ ભોજન શ્રેષ્ઠ. એમ તમારી જે જરૂર છે એ જે રૂપમાં પરમાત્મા આપે એનો સ્વીકાર કરી લો. બહુ ખટપટમાં ના પડો. ચિંતા નહીં થાય, મને આવું જ જોઈએ, મને આ રીતે જ જોઈએ, એની ચિંતા હોય છે. હું સંસારનો કોઈ આકાર નહીં આપવાનું, નિરાકાર રાખવાનું સંસાર. પછી જે સમય જેવું ઘડાય એ સ્વીકારી લેવાનું. દ્રૌપદીના ભક્તને સંસારના મનોરથ હોતા જ નથી. ચિંતા પણ હોતી નથી. આ શ્રીપાળજી આટલા ઠેકાણે ગયા મનોરથ વગર જ ગયા, સહજ પ્રેરણાથી, તડપથી નહીં. બજારમાં ચાલ્યા જાઓ છો, 1000 ચીજ જોવા મળે છે, આસક્તિ જગ્યાએ તો કર્મ બંધ નથી. એક વસ્તુની વ્યક્તિ જોઈ અને ગમી ગઈ અને હવે એની છબી તમારા ચિત્તમાં પડી ગઈ, હવે ખસતી નથી, બસ એ તમારું દુઃખ. કાંટો પેઈ ગયો, નીકળ્યો જ નહીં. બહારનું બધું જ કાંટો છે, ત્યાં સોનાનો હોય કે જ્યાં બાવળનો હોય. એ ડંખ્યા જ કરે, એ દુઃખ જ આપે. મનમાં ના બેસી જવું જોઈએ. મનને જ સુરક્ષિત રાખવાનું છે. બેઠેલો પદાર્થ જ તમને દુઃખ આપે છે. બેઠો પરાયો કરતો વિનાશ. પ્રભાવની વસ્તુ આપણને હેરાન કરે છે, આપણી નથી. આપણા શરીરમાં આટલા બધા હાડકા છે, એ કે હાડકું કઠે છે, આપણને દુખે છે, લાગે છે. એક નાનો કાંટો આટલો હોય તો એ પારકો છે ને, અંદરથી બહારથી આવે. તમારા નાકમાં એકલા હેડા ભરેલા જ છે તો કટતા નથી. અને હામાનું જરાક લબડતું જુઓ તો ઉલટી થઈ જાય. એટલે પારકું જ દુઃખદાયી છે. બધું પારકું દુઃખદાયી. સંસારમાં તો બધું પારકું જ છે ને. આ એટલે જ દુઃખદાયી છે. દુઃખ જ થાવ છો ને, ક્યાં સુખી થાવ છો? છોકરો તમારો નથી, કદમ રાજાએ આપેલો છે, કદમ રાજાનો છે, કદમ રાજા નચાવે એવી નાચે, તમે નચાવો એમ ના નાચે.
બધા હોવના કરમના ગુલામ છે. એ જગ્યાએ તો ગુલામ ના થાય ને કોઈ, નોકરી તો એકની જ કરે ને. હવે છેલ્લી દક્ષા કસુત્યું યણ જણ દાસ. આ બધી છે ને સાયકોલોજીકલ છે. ચિંતા કરવાની બહુ ટેવ છે એટલા જવાબ આપી દીધો. અહીં લખ્યું છે એટલું થશે. મને સારો માનો શાંતિથી પુરુષાર્થ કર, પણ ઉત્પાદ ના કર. મનોરથના બાળાના ગુત શેકચલ્લીની જેમ આવ્યું છે એટલે આમાં જામ કરી, તમે જામ કરી, આમાં જામ કરી. આગળનો પ્રોગ્રામ તો જરાક સફળતા મળી નથી, હવામાં ઉડ્યા નથી તમે સટોડિયાની જેમ. આગળનું કઈ પ્રોગ્રામ સેટ નહીં કરવાનું, હે આગળનું કઈ સેટ જ નહીં કરવાનું. સહજ ભાવે એ સ્વીકારવાનું, પણ સેટ કરો તો અપસેટ થઈ જાઓ. ના થાય તો બોમ્બે જવાનું છે, નીકળ્યા, ગાડી ચૂકી ગયા, પ્રભુને જ ગમતું હાલો પાછા. એમનો બીજી વિચાર ગાડી નહીં પકડવાની. એમનો વિચાર કરે કે ટાઈમસર ગયો હોત તો ગાડી મળી જાય. તમે ટાઈમસર જવા માટે જ તો પ્રયાસ કર્યો હતો, છતાં મોડું થઈ ગયું. તમારા હાથમાં નતું ને આમાં. ભગવાને તમને જવા દેવા નતા. કારણ શું? તમે કુદી જેરવાને જતા હતા ને, એ પ્લાન ચૂકી ગયો તો એટલે એ નતો આવવાનો. ગયા પછી તમને મત થાત યાર આ તો માથે પડી મુસાફરી, કોઈ મતલબ ના થયો. જે પાર્ટી માટે હું દોડ્યો હતો એ પાર્ટી તો આવી જ નહીં, પહોંચી જ નહીં. ફોન આવ્યો તો મને તાવ આવ્યો છે, લાવીશું કેમ? સારું થયું એક ચક્કરથી બચ્યા ને. સર બધી વખતે આવું બનતું નથી હોતું ને. અરે પાર્ટી જ ખોટી નીકળે. મોટા તમને સપના નટાડ્યા હોય ત્યાં એક જ સોદામાં કરોડ અબજો કમાઈ જશો, નક્કી કે હાવ ખોટું જ હોય, કરોડ હોય તો બચી જાઓ. ગાડી ચૂકી જાય તો પછી આપણે બીજાના ફ્રોડ ને થાય કે હા આપણે બચી ગયા. તું શું બચી ગયો? ભગવાન બેઠો તો જાગતો એટલે તને ગાડી ચુકાવી દીધી એટલે તું બચ્યો. તારે ક્યાં વળી બચવું હતું? કોકના વ્યવહારમાં જવાનું હોય તો ત્યાં તો ગાડી તો કોઈ રોવા માટે જાય ને ત્યારે કોઈ ચૂકતું નથી. જાઓ પૂછવાનું પડે ક્યારે. પણ સર તમે સાહેબજી બાકી હવે કોઈના સગાઈ સેગમેન્ટમાં જવાનું હોય ત્યાં તો ભલા, ના ગયા તો ભલા. એક કુવાનું નથી રહેવાનું તમારે ત્યાં. હા તો ઉડાવ જવાબ ના કહેવાય. હે? હા તો ઉડાવ જવાબ ના કહેવાય. ના થયું પછી શું સમજવાનું? આપણે પ્રયાસ કર્યો, સ્ટેશને ગયા, ગાડી ચૂકી ગયા, આ પૂરી થઈ ગઈ. બરોબર. સાહેબ અમે ગુજરાતી ચકપણ આજે થાય, કાલ તૂટી જાય. આ કેવા ભેગા થતા બધા, ચકપણ તૂટી ગયું થઈને. તમે ના ગયા તો તમારા ઉપર તો ઢીલી આવતી રહી ગઈ. અમે ગુજરાતીમાં કવિતા હતી, કરતા જાળ કરોળિયો ભોય પડી પછડાય, મન તૂટે એટલે કાંઠણે ઉપર ચડવા જાય. એટલે ઘણી વખત પ્રયત્ન કરતા 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 ઉપર ચડી ગયો. હા, હા. પુરુષાર્થ છોડી દેવાનો ખરો આ રીતે. કરતા જાળ કરોળીઓ બસ તમે આમ કરે જાઓ છો ને, પણ કરોળીઓ થાકે છે, ચિંતા કરે છે, તૂટાઈ જાય છે ને કરે જાય, કરે જાઓ ને. પેટ ખાલી થઈ જાય છે તો ભરે જાઓ છો, ચાલે જાય છે કામ. એ તો એનો ઝાડું તો બન્યું, આ તો ક્યારે ભરવાનું નથી. એમ તો કરવું જ પડે છે, ચાલ્યા કરે. પણ ચિંતા કરો, હાય હાય આજે અડધી રોટલી ઓછી ખાધી, આમ થયું તેમ થયું. તમારી ઘરવાળી કર્યું શું કરતી? આજ કેમ શું વાત છે, કેમ રોટલી ઓછી ખાધી?
એમાં કરે એ ચિંતા. તમારે તો ના કરવી, થોડી ચિંતા ના કરવા દેવી. હવે સીધી વાત છે, દુનિયામાં બધાને માલિક થવું હોય છે, કોઈને મજૂર નથી થવું. દક્ષા કે છે તસતીયું જણદાસ, ત્રણે લોકના મનુષ્યો એના દાસ થાય છે. પહેલું શું કર્યું? મનવાંછિત ફળ થાય. અને છેલ્લું શું આવ્યું? ત્રણેય ભુવન એના દાસ થાય. આખું લાઈન છે. અસ્થિ ભવંતર સંચિયું પુણ્ય સમંગલ જાસુ તસુબલ તસુમય તસુ સિરિય તસુ તિવડ જળદાસુ. જન્માંતરમાં જેટલું શુભ કર્મ અર્જિત કર્યું છે એનું જ બળ, એનું જ વીર્ય, એની જ બુદ્ધિ પૂરેપૂરી લેખે લાગે, દુનિયા પણ એની દાસ થાય. દુનિયાનું બધાનું ભલું જ કર્યું હોય જેને એ બહાર નીકળે તે બધા સલામ મારે કે નહીં. ભગીને પાછો ના કાઢ્યો હોય, એને તકલીફ હોય તો એને આપી હોય, પાથરણા વાળાને આપ્યું હોય, કાછિયાને આપ્યું હોય, દૂધવાળાને આપ્યું હોય. એની શરમ દડક નહીં બધે, બધાને સલામ મારે. તમે બધાનું ભલું કર્યું છે આગલા બહુમાં, આ બહુમાં બધા જ તમને સલામ મારવાના. બાકી તમે ધણી મોડું કરવા જાઓ ને તો તમારું પોતરું જ તમારું કેવું નહીં માને. એ ના કરી છે પંડિત, એમ થોડું બધા તમારું કયું માને. બધાનું કર્યું હોય તો કયું માને. આશા વિના નિરાશ પાવે. એટલે તમે જેટલું લઈને આવ્યા હો એટલું જ ખર્ચાય. પરદેશ જાઓ જેટલા પૈસા લઈ જાઓ એટલો જ ધંધો થાય ને કે વધારે થાય. ઘણી વાર બીજું મળી જાય, માલ એટલો સસ્તો ને એટલો સરસ મળતો હોય અને બજેટ લઈને આવ્યો થોડું જીવ મળી જાય કે પૈસા વધારે લાવ્યો તો કેટલો બધો માલ મળે, તો કેટલો બધો નફો મળે. હું તો લઈને જાઓ એટલું જ મળે ને. બસ આજે ખાધેલું આજના જ બ્લડ થાય કે કાલે થાય? કાલે ના થાય. એક બી દાડા રાહ કાલે થાય. તમારે તો એવી જેટ જોઈએ છે. મોટા ભાગે જન્માંતરના પુણ્ય ને પાપ જ, શુભ કર્મ જ આપણને ફળ આપતા હોય છે. જ્યારે શુભ કર્મ જ કર્યા છે ભેગું કરવાના બદલે આ બાપ જ કર્યું છે, એને હિસાબે પ્રબળ પુણ્ય બાંધ્યું છે તો દુનિયા આખી એની દાસ થઈ જાય. પાંચે પાંચ સમસ્યા પૂરી થઈ ગઈ. છઠ્ઠીએ પોતાની પૂરી કરી. પોતાની રાજકુમારીએ પોતાની સમસ્યા સિરવાલ કહામાં નથી મૂકી, શ્રીપાલ રાસમાં મૂકી છે. મૂક્યું છે રવિ પહેલા ઉગન જીવનતા જસ નહીં જસવીર ગઈ જીવન, જે જસ લઈ આત્મ્ય તે રવિ પહેલા ઉગન. આ સંસારિક ડાપણની વાત મૂકી છે.
આ યશોવિજય મહારાજે રાજકુમારના મોઢેથી આ દુહો મુકાયો છે. હકીકતે રાજકુમારને કશું મૂકવાનું જ નથી. આ 5 દુહામાં બધી વાત પતી જ જાય છે. પણ લોકોને એમ થાય કે રાજકુમારીએ કેમ ન મૂક્યો, એટલે યશોવિજય એની પૂર્તિ કરી દીધી. 5 ઇન્દ્રિયો પ્રસન્ન થાય પછી મન અપ્રસન્ન રહે. મન પ્રસન્ન છે. 5 ઇન્દ્રિયોની પ્રસન્નતા અને અપ્રસન્નતા ઉપર જ મન બંધાયેલું છે ને. એટલે 5 સખીઓ વાત પૂરી કરી લે. મન એટલે છઠ્ઠી રાજકુમારી, એક મન મુખ્ય અને 5 ઇન્દ્રિયો, એ 5 સખીઓ, એ બધાને સમર્પિત થવું છે. મન અને 5 ઇન્દ્રિયો એનો વિજય યોગી કરે એ વાત બતાવવા માંગે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ. જેમ આગળ વધતા જાય પુસ્તકની શ્રેણીમાં તેમ તેમ આ બધી ઘટનાઓ વધતી જાય. મન અને ઇન્દ્રિયો વશમાં આવી જાય. 2 વશમાં આવી જાય કર્મ બંધ સમાપ્ત. પછી તો સીધું જ કેવળ જ્ઞાનને ટકોરો દે. થઈ ગઈ સમસ્યા પૂરી. રાજકુમારી ખુશ થઈ ગઈ. કુમારના ગળામાં હાર નાખી દીધો. લોકો તો બધા આશ્ચર્યમાં પડી ગયા. અને આમાના મનમાં હોય એ જ દુહા પૂરવા બહુ અઘરી વાત છે. પણ દ્રૌપદી છે ને એના માટે કશું અઘરું છે જ નહીં. મનમાંથી તેજ ઉગે જે હોય, બીજું આવે જ નહીં. દ્રૌપદી ચિત્તમાં હોય ને એટલે ચિત્ત નિર્મળ હોય. ચિત્ત નિર્મળ હોય તો જેમ દર્પણની અંદર બધા પ્રતિબિંબ પડે એમ આ બધાની મનમાં રહેલી ગાથાઓ એના પ્રતિબિંબ પડી ગયા. પાછી કે પોતે ને પૂરી કરી ઉતરા પાસે જળનો પણ ચૈતન્ય આપી દે દ્રૌપદી. એ દ્રૌપદીની બલિયારી છે. જો તમારે પ્રેમ જોઈતો હોય ને તો કોઈક જીવતાને જ પકડવું પડે ને. નિર્જીવ હોય એને પકડો કઈ પ્રેમ મળે? તમે ગમે તેટલો કરો તોય. દ્રૌપદીનું કામ એવું છે, નિર્જીવને પ્રેમ કરતું કરશે એમાં ચૈતન્ય પૂરી દે. એમ તમારું સંસાર છે ને ગમે તેટલો જડ હોય ને એના પણ દ્રૌપદીના ભક્ત માટે દ્રૌપદી ચૈતન્ય કરી નાખે. પ્રાણ વગરનું બધું નકામું ને. એ પ્રાણ પૂરવાની તાકાત દ્રૌપદીમાં છે. ક્રિયા કરવાની તાકાત તમારામાં છે, પણ ક્રિયામાં પ્રાણ દ્રૌપદી જ પૂરે. દ્રૌપદી તમારા લક્ષ્યમાં હોય તો તમારી ક્રિયામાં પ્રાણ આવે, એ તો ક્રિયામાં પ્રાણ ના આવે. ક્રિયામાં પ્રાણ આવે તો પતી ગયું, બધા કામ થઈ જાય. એક કામ બાકી ના રહે. આયા રાજા ખબર પડી ગઈ એની કેવી સમસ્યાઓ પૂરી થઈ ગઈ છે.
તરત જ એની 5 સખીઓ સાથે એને રાજકુમાર સાથે પરણાવી દીધા. સખીઓને પડાવી દીધી ભાઈ. તો મને આવે એટલે 5 ઇન્દ્રિયો આવી જ જાય એ થોડું જુદી રહે. વાહ. ગણવાની તો એક જ 9 ને ને? 5 14 થઈ ને. ગણવાની તો એક જ ને? એક જ 9 ને 5 14 નહીં થઈ. આ બધું પેટા વિભાગ આવે. એક્સ્ટ્રા 1 get 1 5 free. 1 ઉપર 2 1 ઉપર 5 વગર પૈસા ખર્ચે. બોનસ. સાહેબ અશુભ કર્મ 9 પર શુભમાં ફેરવી નાખે. શું? અશુભ કર્મ એ 9 પર શુભમાં ફેરવી નાખે. ઉકેડો એને સૂર્ય ખાતરમાં પલટી નાખે. હાજી. હા. બસ. બસ. કર્મ શુભાશુભ નથી, તમારા પરિણામના હિસાબે ચુનાવ છે. આકાશ છે, પેક છે, અંધારું છે ને ડર લાગે છે. ખોલો ને અજવાળું થાય એટલે ડર ભાગી જાય. ડર પણ માનસિક છે અંધારના કારણે. અજવાળું એટલે નિડરતા આવે એ પણ માનસિક છે. અજવાળા અને અંધારાને કઈ ફરક પડે છે? તો પછી આવે એટલે તમારી આસક્તિ જાય એટલે બધું શુભ થઈ જાય. તો સમજાવું કે જે કંઈ ભોગ કરો છો વસ્તુઓનો, જમો છો કરો છો એ તમે જમો તો અશુભ થઈ જાય, બીજાને જમાડો તો શુભ થઈ જાય. ખાધેલું ખૂટી જાય, ખવડાવેલું ક્યારે ખૂટે નહીં. કોને રોટલો ખવડાવ્યો છે ને એ તમને લાગ પડે તો બદામનો રોટલો જ ખવડાવશે ભાજીને બદલે. ક્રિયાની એ જ તમે મુખ્ય હોય તો અશુભ બની જાય, પ્રભુ મુખ્ય હોય તો શુભ બની જાય. ચલો હવે આગળ ચાલવાનું છે પાછું. આ 6 જણી મળી હવે આ વખતે બેઠા છે આરામથી. એમને કઈ ચિત્ત સ્થિર છે કે પ્રોગ્રામ તો છે નહીં, આમ જવું છે તેમ જવું છે, પણ કોઈ ઢીકણું કરવું છે. વર્તમાન યોગમાં જીવે છે. જે સમય જે ઓફર આવી શક્યતાઓ એ પ્રમાણે કરી લેવા. મંદિરમાં ગયા ને ભગવાને કહ્યું આનો ભાવ વધશે તો કરી લેવું. બાકી ઊંચા નીચા નહીં થવાનું. બસ આવકો જોયા છે. જ્યારે જરૂર હોય ત્યારે ભગવાન કે લે હા ચીજ લઈ લેજે મૂકી દેજે, 2 મહિના પછી એનો ભાવ આવી જશે તારે. એનો લઈને મૂકી દે, ફૂલ બધી મૂડી લગાડીને પછી ભાવ આવી જાય એટલે વેચી નાખે. પણ સુમેરપુરમાં એક અત્યંત ધાર્મિક કુટુંબ હતું. એક જ કામ, સિઝનમાં જ્યારે સૌથી સસ્તું હોય જે હોય તે XYZ એનો કોઈ નિયમ નહીં, એ બધું ભરીને મૂકી દે. પછી નિરાતે પોસા કર્યા કરે, પડીકુડા કર્યા કરે, પૂજા કર્યા કરે, જાત્રાઓ કરે. 2 વર્ષે 3 વર્ષે પહેલાનો જે ભાવ ચડે ને તો 3 કે 4 ગણું થઈ જાય, યાદ કરતા વધારે. પછી એક સાથે બધું વેચી મારે, બહુ લોભ ના કરે. થોડું એનાને કમાવાની જગ્યા તો રાખવી જોઈએ ને. બધું તમારે કઈ નું થોડું ચાલે. આ બધું ખાવા જાય છે ને એ જ બધા દેવાળા કાઢે છે. થોડું બીજા માટે છોડે ને તો દેવાળું ના કાઢવું પડે. એ થોડું છે ને બીજાને આપતા શીખો. બધું એકલો જ કમાવાની વાતો નહીં કરવાની. એટલે શ્રીપાલજીને તો બસ કઈ ચિંતા કરવાની જ નથી. આવા સાપોડ કઈ ચિંતા જ ના હોય ને. ઔષધ વગેરે બધું વ્યવસ્થિત રીતે તૈયાર જ કર્યા.
નિશ્ચિત થવું તો આ રીતે છે. નમો અરિયંતાણમ શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંત ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક